આજે અમે પહોંચી ગયા હતા જૂનાગઢમાં ફેમસ એવા બજરંગ ભજીયા અને ગાંઠિયા હાઉસ, જે હવે આવી ગયું છે આપણા વડોદરામાં. આવ્યા છે બજરંગ ભજીયા હાઉસમાં, જે વાસના ભાઈલી લિંક રોડ પર આવ્યું છે. તો મળીએ એમના ઓનરને અને થોડી વાતચીત કરીએ. શું નામ છે તમારું? મારું નામ પંકિલ વિરાટ. હા, અને શું શું વસ્તુ આપણે અહીંયા છે? આપણે અહીંયા બટાકા પૂરી, બટાકા વડા, મેથી, લપડિયા, ફળિયા, બધા વાટી દાળ, ભરેલા મરચા, સકીમ ભજીયા, એ જતા બધી બહારથી જતા ભજીયા છે. મરચાની બધી છે, મરચાની નીમ છે, અને ભજીયા છે, ગાંઠિયા છે, ચીપ્સ છે, જલેબી છે, ચા છે, છાશ છે, થેપલા છે. અને આ આપણી જૂનાગઢની બ્રાન્ચ છે? હા, જૂનાગઢની મેઇન બ્રાન્ચ છે. હા, અને વડોદરામાં આપણી એક છે કે બીજી કોઈ છે? વડોદરામાં વાસના રોડ ઉપર આ જે બ્રાન્ચ છે અહીંયા, એ વાસના રોડ ઉપર, વાસના ટાંગલિયા લિંક રોડ પર આવેલી છે, નિયર ફાયર બ્રિગેડ ચોકડી. અને મારી સેકન્ડ બ્રાન્ચ છે જે સેવાસી મેઇન રોડ પર આવેલી છે, નાયરા મેટ્રો. એ બી તમારી છે, સેવાસી છે એ બી? બરાબર. અને આખા ગુજરાતમાં કેટલી બ્રાન્ચ હશે આશરે? આખા ગુજરાતમાં 27 બ્રાન્ચ છે. અરે વાહ, સરસ સરસ. તો જોઈએ આપણું કિચનમાં આપણે કઈ રીતે બનાવીએ છીએ ભજીયા ને બધું બતાવો. ચાલો જોઈએ મિત્રો, આ બની રહ્યા છે વણેલા ગાંઠિયા ગરમા ગરમ. આ કયા ભજીયા છે? આ મેથી ભજીયા છે. મેથીના ભજીયા છે. ઓકે. અને આ શું છે? આ વાટી દાળ છે, આ ખજૂર છે, આ બટાકા વડા છે, આ લસણિયા છે, આ ભરેલા મરચા છે, અને પેલા છે એ કુંભણિયા છે. આ બધી પ્રિપેરેશન તમારે હોય, જે પ્રમાણે ઓર્ડર હોય એ પ્રમાણે ગરમા ગરમ લાઈવ તમારે બનાવી આપો. અને આ ટમેટાના છે. આ ટામેટા પૂરી. આ કયા બન્યા છે? મરચાના? આ મરચાની ભટ્ટી છે. કઈ બની રહી છે આપણી ગરમા ગરમ જલેબી. હા. પ્યોર ઘીમાં બનાવીએ છીએ અમે. અચ્છા, ઓકે. અને આ થેપલા છે. હા, આપણા ગરમા ગરમ થેપલા. લાઈવ થેપલા જ હોય છે અમારા. લાઈવ જે પ્રમાણે ઓર્ડર એ પ્રમાણે બનાવી આપે છે. એક ડીશ આપજો. તો અહીંનું શું એડ્રેસ છે, કોઈને આવવું હોય તો? વાસના ભાઈલી વાસના કંદલિયા લિંક રોડ, નિયર ફાયર બ્રિગેડ ચોકડી, અને જો પેલેસ હાઉસ તો કિચનની સામે. ઓકે. અને શું ટાઈમિંગ છે આને? ટાઈમિંગ રહેશે સવારે 7:30 થી બપોરના 12:30, સાંજે 4 થી રાતના 12:30. 12:30 ગમે ત્યારે આવવું હોય તો ગમે ત્યારે આવો, લાઈવ ભજીયા મળશે. લાઈવ ભજીયા. થેન્ક યુ. એમનું સિટિંગ એરિયા છે, તમે જોઈ શકો છો કે મસ્ત ખાટલા રાખ્યા છે લોકો આરામથી બેસીને ખાવા માટે. અને જેને ખુરશી ટેબલ જોઈએ તો ખુરશી ટેબલ બી છે અહીંયા. પણ જો મજા આવે તો તમને ખાટલા પર જ આવશે. તો આ બાજુ જો તમે કેટલી પબ્લિક છે. બધા ભજીયાની મજા લઈ રહ્યા છે. ભજીયા આવી ગયા છે. આ છે બટેકા વડા, આ છે મરચાના, આ છે મેથીના પોટા, આ ખજૂરના ભજીયા છે, આ બટાકા વડા છે,
અને આ બટાકા પૂરી છે, જોડે લસણની ચટણી, થેપલા, સંભારો, ગ્રીન ચટણી ને ગ્રીન ચટણી બી આપેલી છે. જોડે થેપલા બી અમે મંગાવ્યા છે. અહીંયા તમને નાનાથી લઈને મોટાને ભાવે ને એવી બધી વસ્તુ મળી જશે અને આટલી બધી વેરાયટી એક જગ્યાએ મળે એ ખૂબ જ સરસ વાત છે. એ લોકોએ ભજીયાનો કોમ્બો બી રાખ્યો છે કે જેથી કરીને બધા એક જ કોમ્બોમાં તમને ટેસ્ટ મળી રહે અને જે ટેસ્ટ તમને ભાવે એ તમે રિપીટ કરી શકો છો. આ લોકોની એક સરસ વાત એ છે કે એ લોકો ભજીયા બનાવીને મૂકી નહીં દેતા. જે પ્રમાણે તમે ઓર્ડર આપો ને ત્યારે જ એ ગરમા ગરમ બનાવે છે. એટલે જ્યારે બી તમે જશો ને ત્યારે તમને ગરમા ગરમ જ મળશે, ઠંડા નહીં મળે. તો તમે બી પહોંચી જાઓ મસ્ત ખુલ્લી જગ્યામાં ઠંડા પવનમાં ગરમ ગરમ ભજીયા ખાવા માટે. એ લોકોની 2 બ્રાન્ચ છે, એક વાસના રોડ અને એક સેવાસી. તમને જે બી નજીક હોય ત્યાં તમે જઈ શકો છો. બંને જગ્યાએ તમને ટેસ્ટ સરખો જ આવશે અને ખૂબ જ મજા પડશે. તો જલ્દીથી પ્લાનિંગ કરો બજરંગ ભજીયા હાઉસમાં જવાની. બસ તો આવા સરસ વિડીયો લઈને અમે આવતા રહીશું. તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ